નમસ્કાર મિત્રો, ટેકાની અરજી ચાલુ થઈ ગયેલ છે। આગામી 15 તારીખ સુધી તમે અરજી કરી શકશો। ઘણાએ અરજી કરી દીધી હશે અને ઘણાને અરજી કરવાની બાકી હશે। હવે આની અંદર એક કોમન પ્રશ્ન એ આવતો હતો કે આ વર્ષે ટેકાની અરજી કરેલી એમાં સેટેલાઇટ સર્વે થશે કે નહીં। તો મિત્રો, આનો જવાબ આવી ગયો છે। આ વર્ષે પણ સેટેલાઇટ સર્વે કરવામાં આવશે। ગયા વર્ષે સેટેલાઇટ સર્વેમાં ઘણા મિત્રોની અરજી રિજેક્ટ કરવામાં આવેલ હતી, ઘણા ખેડૂતની, અને આ વર્ષની પ્રોસેસિંગ પણ ચાલુ થઈ ગયેલ છે। જે ટેકાની અરજી થઈ ગઈ છે એનો સેટેલાઇટ સર્વે કમ્પ્લીટ ચાલુ થઈ ગયો છે। સેટેલાઇટ સર્વેમાં જો કોઈ ગોટો કે એવું લાગે અથવા તો તમારો જે સર્વે નંબર છે તેમાં તે પાક જોવા નથી મળતો તો અધિકારીઓ લાઈવ તમારા ખેતર પર આવી સર્વે કરશે અને તમારી બધી વસ્તુ પ્રોપર દેખાશે તો તમારી અરજી મંજૂર થઈ જશે, અથવા કંઈ ઇસ્યુ જણાશે તો તમારી અરજી રિજેક્ટ કરવામાં આવશે। હવે સેટેલાઇટ પ્રોસેસ ઓલરેડી ચાલુ થઈ ગઈ છે। હવે તમારી અરજી થઈ ગયેલ છે અને જો તમારે એક જ વસ્તુ કરવાની છે, ખાસ તો તમે જે અરજી કરેલી છે તે સર્વે નંબર ઉપર એક જીઓ ટેગ કરીને ફોટોશૂટ થતો હોય છે અને એનું એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપર પણ મળી જતું હોય છે। હવે જ્યારે તમે ઓનલાઈન અરજી કરેલી છે ત્યારે તમારે તમારા સર્વે નંબર ઉપર જઈને એક ફોટો શૂટ કરી લેવાનો હોય છે। ફોટોની ખાસિયત શું હોય છે? જ્યારે તમે ફોટો લ્યો ત્યારે જીઓ ટેગ ફોટોની અંદર ડેટ, સમય, લોકેશન, જે જગ્યાએ તમે ઊભા છો એ બધું આવી જતું હોય છે। કદાચ તમારું રિજેક્શન કે એ કાંઈ આવે તો તમને આ ફોટો કામ લાગશે। એટલે સેટેલાઇટ સર્વે ચાલુ થઈ ગયો છે। એટલે જે ખેડૂત મિત્રોને જે પાક વાવેલો હોય એને જ ઓનલાઈન કરજો, ખોટી કોઈ અરજી કરશો નહીં, જેથી કરીને ભવિષ્યમાં કોઈ ઇસ્યુ થાય નહીં। અને આવા જ બધા ડિટેલવાળા વિડીયો જોવા અને માહિતી માટે હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો।